વલસાડ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। ધરમપુરના પહાડી વિસ્તારોમાં વરસેલા વરસાદ બાદ પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠી છે। હરિયાળીથી છવાયેલ જંગલો અને ધસમસતા ઝરણા પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ધરમપુર તાલુકામાં આવેલ શંકર ધોધ હાલ પોતાના પૂર્ણ યૌવનમાં જોવા મળી રહ્યો છે। ધોધની આસપાસનો સમગ્ર વિસ્તાર લીલીછમ ચાદર ઓઢી લેતા અહીંનું કુદરતી સૌંદર્ય સૌના મનને મોહી રહ્યું છે। સાપુતારા જેવી જ કુદરતી સુંદરતા ધરાવતો ધરમપુરનો આ વિસ્તાર હજુ પણ અનેક પ્રવાસીઓ માટે અજાણ્યો છે। જો સરકાર દ્વારા વિલ્સન હિલ અને શંકર ધોધનો સુવ્યવસ્થિત વિકાસ કરવામાં આવે તો આ વિસ્તાર પણ રાજ્યના અગ્રણી પર્યટન સ્થળોમાં સ્થાન મેળવી શકે છે। રજાનો દિવસ હોવાથી આજે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ શંકર ધોધની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે અહીંની આદિવાસી સાંસ્કૃતિક, સ્થાનિક ખાનપાન અને કુદરતી વાતાવરણની પ્રશંસા કરી હતી। પ્રવાસીઓએ શંકર ધોધના મનમોહક દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા અને અહીં આવીને સ્વર્ગ જેવો અહેસાસ થતો હોવાનું જણાવ્યું હતું। જો કે ધોધની નીચે જવાનો માર્ગ વરસાદ દરમિયાન કાદવ અને લપસણો બની જતો હોવાથી જોખમી સાબિત થાય છે। પ્રવાસીઓએ સુરક્ષિત સીડી અને જરૂરી સુવિધાઓ ઊભી કરાવવાની માંગ પણ કરી છે। કેવો અનુભવ અહીંયા કરો ને? કુદરતી વાતાવરણ છે, ધોધ છે, જંગલનું જે વાતાવરણ નજારો છે ઘણો સરસ છે। સિલાસાની અંદર બી ખૂબ વરસાદ છે, પણ અમે વરસાદમાં બી ફરવા માટે આજે રજા છે એટલે રજાનો મજા લેવા માટે અહીંયા આવ્યા છે। કેવું વાતાવરણ લાગ્યું? વાતાવરણ એકદમ સરસ છે, સુંદર છે। ધોધનો નજારો છે, શંકર ધોધ છે। અહીંયા આ ધરમપુરનું સૌથી બેસ્ટ સ્થળ છે, એટલે જોવાલાયક સ્થળ છે। નીચે કેવું જોખમ છે? નીચે થોડુંક જવા માટે તકલીફ છે, પણ વાંધો નહીં, બધા જાય છે એટલે અવર જવર કરી શકાય એવું છે। રસ્તો સારો બનવો છે? રસ્તો નીચે સુધી હોય તો સારું પડે એમ। રસ્તાની થોડી તકલીફ છે। અહીં સુધી પહોંચવાનો રસ્તો કેવો છે? જોરદાર? ના, રસ્તો એમ બનાવેલો છે, પણ નીચે સુધી જવું જોઈએ તો નીચે સુધી જવાય એવું નથી અત્યારે હાલમાં। હવે પોલીસ મંથન ક્યાં આવ્યા છે? કેવો અનુભવ? अनुभव भूल गया यार દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે। વલસાડ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ વચ્ચે ધરમપુરનું એકમાત્ર ગિરિમથક વિલ્સન હિલ કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે। પૂર બાદ હવે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિલ્સન હિલ તરફ ઉમટી રહ્યા છે। વિલ્સન હિલ જ્યાં વાદળો, હરિયાળી અને ઠંડા પવનનો પ્રવાસીઓનું મન મોહી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલ અવિરત વરસાદે ધરમપુરના જંગલ વિસ્તારને હરિયાળીથી છલકાવી દીધો છે। વલસાડ જિલ્લાનું એકમાત્ર ગિરિમથક એવા વિલ્સન હિલ પર ચોમાસાની ઋતુએ અદ્ભુત નજારો સર્જ્યો છે। વાદળોની ચાદર ઓઢેલું વિલ્સન હિલ આજે કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બની ગયું છે। તાજેતરમાં આવેલ પૂર બાદ હવે વાતાવરણ સ્વચ્છ બનતા પ્રવાસીઓ ફરી વિલ્સન હિલની વાટ પકડી રહ્યા છે। ધરમપુરના જંગલોમાંથી પસાર થતો સર્પાકાર રસ્તો પ્રવાસીઓને રોમાંચનો અનોખો અનુભવ કરાવે છે। રસ્તામાં જોવા મળતી હરિયાળી અને ધુમ્મસ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે। ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારા બાદ હવે વિલ્સન હિલ પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું છે। ગુજરાતનું હિડન જ્વેલ તરીકે ઓળખાતું આ સ્થળ વાદળો સાથે વાતો કરાવતું અનોખું સૌંદર્ય ધરાવે છે। અહીં પહોંચતા જ ઠંડા પવનનો અને મનમોહક દૃશ્યો દરેક પ્રવાસીના મનને પ્રફુલ્લિત કરી દે છે। વિલ્સન હિલ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં પરંતુ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું મહત્વનું પ્રવાસન સ્થળ પણ છે। જોકે અહીં વધુ સુવિધાઓ અને વિકાસ થાય તેવી માંગ પણ પ્રવાસીઓ કરી રહ્યા છે, જેથી દેશ વિદેશના વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ શકે। વરસાદમાં વિલ્સન હિલનો નજારો ખૂબ જ સુંદર હોય છે। વાદળો વચ્ચે ફરવાનો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર રહ્યો છે। વાપી પાસે આવેલ કોલક નદીના ધસમસતા પ્રવાહે અનેક વિસ્તારોને કર્યા તબાહ। કોપરલી ગામમાં પૂરના પાણી વચ્ચે દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ગામના યુવાનો રિયલ હીરો બન્યા છે। ધસમસતા પ્રવાહમાંથી બાળકનો બચાવ્યો જીવ। કોલક નદીના પૂરના કારણે કોપરલી ગામમાં ફરી વળ્યા હતા ધસમસતા પાણી। કોપરલી ગામની સીમામાં પરિવાર ફસાયું હતું। જીવના જોખમે ગામના યુવાનોનું રેસ્ક્યુ થયું હતું।
સરકારી મદદ ન પહોંચી શકતા સ્થાનિક યુવાનોએ પોતે જ મોરચો સંભાળ્યો હતો. કોલ્લક નદીએ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ. ધસમસતા પૂરના પાણી ગામમાં ફરી વળતા લોકજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. કોલ્લકનું પૂર કેટલું વિનાશક હતું તે આ દ્રશ્યો સાબિત કરી આપે છે. धीरे 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 मम्मी ना आजूबाजू कोई नहीं आता धीरे धीरे लेडीज ने काढवाला आगे खुल्लू राखून काही नाही લાલો લાલો એને છે ને અહીંયા અહીંયા લઈ આવ તાપે થોડુંક લઈ આવજો અને આ ભાઈ લાલો ખુલ્લું રાખો વાપીમાં આવેલ વિનાશક પૂર બાદ હવે ધીમે ધીમે પાણી તો ઓસર્યા છે, પરંતુ પૂરની તબાહીના નિશાન હજુ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. મધુબન ડેમમાંથી છોડાયેલા 3 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે દમનગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે અનેક ગામોમાં ભારે નુકસાન થયું હતું. વાપીના નામધા અને ચંડોર ગામને જોડતો મહત્વનો રિંગ રોડ પણ પૂરના પાણીમાં ધોવાઈ ગયો હતો. 4 દિવસ સુધી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ગામ લોકોએ પોતાની જ મદદથી રસ્તાનું કામ શરૂ કર્યું છે. દમનગંગા નદીમાં આવેલ વિનાશક પૂરે વાપી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી હતી. મધુબન ડેમમાંથી છોડાયેલા 3 લાખ ક્યુસેકથી વધુ પાણીના કારણે નદીના કિનારાના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં વાપીના નામધા અને ચંડોર ગામને જોડતો મહત્વનો રિંગ રોડ પર ભારે નુકસાન પામ્યો છે. અંદાજિત 180 મીટર જેટલો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો, જેના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. રસ્તો ધોવાઈ જતા 4 દિવસ સુધી નામધા અને ચંડોર ગામના લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ રોજિંદા કામકાજ માટે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામ લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા સમયસર રસ્તાની મરામત માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે ગ્રામજનોએ જાતે જ એક થઈને અંદાજિત 1 લાખનો ફાળો એકત્ર કર્યો અને તાત્કાલિક અવરજવર શરૂ થઈ શકે તે માટે રસ્તાની કામચલાઉ મરામત હાથ ધરી છે. હાલ ગામ લોકોની એક જ માંગ છે કે આ મહત્વના રસ્તાનું કાયમી ધોરણે અને મજબૂત રીતે પુનર્નિર્માણ કરવામાં આવે, જેથી આગામી ચોમાસામાં ફરી આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે. મારું નામ અશોકભાઈ ભીખુભાઈ દેસાઈ. અશોકભાઈ ક્યાંથી ક્યાં જોડતો રોડ છે અને શું હાલત છે? આ જે રોડ છે વાપી ઈસ્ટમાંથી વાપી વેસ્ટ એટલે નામદા ચંડોર સુધી જવાનો રોડ છે અને નામદા ચંડોરનો મેઇન રોડ છે. અહીંયા બીજા નાળા તો બંધ હતા. એ દરમિયાન આ રસ્તો જે ધોવાઈ ગયો એમાં લોકોને બહુ તકલીફ પડી. કઈ રીતે ધોવાઈ ગયા? આ જે મધુબન ડેમમાંથી પાણી છોડાયું ને લગભગ 30 ફૂટ જેટલું અહીંયા પાણી હતું. એ પાણીના લીધે આખો રોડ સાફ થઈ ગયો. કોન્ક્રીટ વાળો જે અમુક સાઈડ પર કોન્ક્રીટનું બનેલું હતું એ પણ ધોવાઈ ગયું. હાલમાં આ રોડ કઈ રીતે બનાવી રહ્યા? હાલમાં અમે લોકોએ ફંડફાળો ભેગો કરીને સહકાર આપીને લગભગ લાખ રૂપિયા જેટલા ભેગા કરીને આ રોડ બનાવી રહ્યા છે. ને હજુ પણ અમને ડર છે કે જો પાછું પાણી જો આવ્યું તો એ પાછો ધોવાઈ જશે. એટલે અમારી સરકાર પાસે અને વાપી નગરપાલિકા પાસે ડિમાન્ડ છે કે આને કોન્ક્રીટ કરાવો. ભલે ઊંચાઈ ન કરો પણ એને રોડને કોન્ક્રીટ કરે તો ઘણું સારું પડે અને ધોવાય નહીં પછી કોઈ દિવસ પાણી ઉતરે તો રોડ પાછો ચાલુ થઈ શકે. એ અમારી ડિમાન્ડ છે. આપનું નામ? રમણભાઈ લલ્લુભાઈ પટેલ. રમણભાઈ, કઈ તકલીફ પડી રહી? તકલીફ એવું છે કે આજે ઓવરબ્રિજમાં વાપીમાં જે બંધ થશે ને એ 10-5 વર્ષથી બ્રિજનું કામ થતું જ નથી, આગળ ચાલતું જ નથી. ને અમારો આ વિકલ્પ આ જ છે ને આને નગરપાલિકાએ આને ડાયવર્ઝન આપ્યું છે. તો એ ડાયવર્ઝન આપવા એ લોકોની ફરજ છે કે આ રસ્તા પર ધ્યાન આપે
અને આ પુલ નીચે તો કોન્ક્રીટ કરે તો વારે વારે રેલ આવે છે, તો કોન્ક્રીટ કરી લે તો સારું. એ રેલ અહીંયા 30 ફૂટ પાણી ઓલવેઝ આવે છે. 30 ફૂટ પાણી ચોમાસામાં 4-5 વાર આવે છે. આપનું નામ? મારું નામ આયુષ પટેલ છે. આજભાઈ કઈ રીતે તકલીફ પડે છે, શું માંગ છે? કંઈ નહીં, આ ભારે વરસાદના પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને આ રસ્તો અમારો ગામનો મેઇન કનેક્ટિવિટી છે હાઈવે જોડે. તો હમણાં પાણી આખો ધોવાઈ ગયો હતો અને ગામ લોકોએ ફંડ ભેગું કરી એને હમણાં તાત્કાલિક જરૂર બનાવ્યો છે. તો અમારી એ જ માંગ છે કે મહાનગરપાલિકાના પર ધ્યાન આપે અને પાકો રસ્તો બનાવી આપે, જેથી ગામને જે અસુવિધા થાય છે એ દૂર થાય છે. ક્યાંથી ક્યાં જાય છે રસ્તો કેટલો જરૂરી છે? આ રસ્તો બહુ જરૂરી છે. ડાયરેક્ટ હાઈવેને કનેક્ટ કરે છે અને અમદાવાદ, ચંડોળ, વાપી ટાઉન, દમણની ઇન્ડસ્ટ્રીના બધા મોટા વાહનો અહીંયાથી પાસ થાય છે. તો અને અહીંયા માર્કેટ છે, અહીંયાના ગામના લોકોને જીઆઈડીસીમાં કામ કરવા જાય છે, બધાને કનેક્ટિવિટી મેઇન રોડ છે. તો અમારા માટે બહુ જરૂરી છે આ રોડ. આપત્તિ વચ્ચે દમણ પ્રશાસન બન્યું લોકોનો આધાર. દમણના ઇતિહાસમાં આટલું ભયંકર પૂર લાંબા સમય પછી જોવા મળ્યું છે. વલસાડની કોલક નદીએ દમણમાં વેર્યો છે વિનાશ. કલેક્ટરથી લઈને ડેપ્યુટી કલેક્ટર સુધી મેદાનમાં હાજર રહ્યા હતા. રાહત અને બચાવ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ છે. પૂર બાદ હવે વીજળી, પાણી અને ભોજનની વ્યવસ્થા પર સતત દેખરેખ કરવામાં આવી રહી છે. દમણ તંત્ર દ્વારા નુકસાનગ્રસ્ત રસ્તા અને પુલોના સમારકામની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. પ્રશાસનના પ્રયાસોથી ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. दमन की हिस्ट्री में बहुत ही अशुभ दिन हम कह सकते हैं, या इस पूरे रीजन के लिए बहुत ही अनप्रेसिडेंटेड डे था, जो सोचा भी नहीं गया इस तरह का डिजास्टर. एक ही दिन में 24 आवर्स में इतनी रेनफॉल, जो नेशनली 3rd हाईएस्ट रेनफॉल यहाँ पे रिकॉर्ड की गई. तो लाजमी है जब इतनी रेनफॉल होगी तो ना नेचर की इतनी कैपेसिटी है, ना नेचुरल ड्रेनेज की इतनी कैपेसिटी है, ना ही इन शहरों की इतनी कैपेसिटी है कि उस पानी को बहा के समुंदर तक ले जाए. तो इसके जो कारण से जिन लोगों को असर पड़ा, हमें रात के 1 बजे मांगलवाड़ में से डिस्ट्रेस कॉल आया कि पानी हर जगह भर गया है, धीरे धीरे पूरा फ्लोर कवर हो रहा है और हमें यहाँ से बचाया जाए. वहाँ पर रेस्क्यू एफर्ट शुरू हुए, तभी लगभग 2-3 घंटे बाद हमें 2-3 और जगहों से डिस्ट्रेस कॉल्स आए, मितनावाड़, पातलिया, और इन सभी जगह हमने अलग अलग टीम्स भेज के लोगों को इवैक्यूएट किया. और सबसे भयावह स्थिति कोलक रिवर के पास पातलिया एरिया में देखी गई, जहाँ पर रिवर लगभग ब्रिज के लेवल तक आ गई थी और सब कुछ बह रहा था, यहाँ तक कि रोड तक बह रही थी. और उसमें भी हमारे जवानों ने, फायर की टीम ने, रेस्क्यू टीम ने, कलेक्टर सर के नेतृत्व में लोगों को सही सलामत रेस्क्यू किया. ये बहुत ही अच्छी बात है और गर्व की बात है कि कोई लाइव्स का नुकसान नहीं हुआ, कोई कैजुअलिटी नहीं हुई, रेस्क्यू ऑपरेशन सक्सेसफुल थे. पर प्रॉपर्टी का काफ़ी नुकसान हुआ. पानी तो अब उतर गया है, लेकिन पानी के साथ साथ बहुत सारी गंदगी छूट गई है. कई जगह पे 3-4 जगहों पे रोड्स टूटी हैं. घरों से कई लोगों के व्हीकल्स खराब हुए हैं, कि कई लोगों के फ्रिज खराब हुए हैं. कपड़े बर्तन तो लगभग कई लोगों के बह ही गए हैं. कई लोगों को अपना धंधा एकदम जीरो से शुरू करना है, उनका पूरा स्टॉक खत्म हो गया है. इस सब में सिर्फ प्रशासन नहीं, सभी लोग एक दूसरे को भाई बंधु की तरह मदद कर रहे हैं. और माननीय प्रशासक महोदय के नेतृत्व में पूरा प्रशासन और सारे ही चुने हुए अधिकारी, सभी के सब अभी इस समय और पिछले 3 दिनों से फील्ड पर ही हैं. घर घर जाके लोगों की व्यथा पूछ रहे हैं, लोगों की जो भी हो सके मदद कर रहे हैं. रोड्स रिपेयर हो रही है, सफाई हो रही है, लोगों तक राशन पहुंचाया जा रहा है. जो खाना नहीं बना पा रहे हैं उनको बना बनाया खाना दिया जा रहा है. वाटर सप्लाई रिस्टोर की जा रही है, पावर उसी दिन रिस्टोर कर दी गई थी. ऐसे बहुत सारे काम चल रहे हैं और दमन जल्दी ही अपने पैरों पे वापस खड़ा होगा. और ये हमें उम्मीद है कि सारे ही लोगों के सहयोग से हम जल्दी ही फिर से वही पुराना दमन खड़ा करके मानेंगे.